આ છે ઓરિજિનલ ફાઇટર જેટ, તમે જોઈ શકો છો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આશા રાખું છું મજામાં થશો. તો આજે આપણે આવી ગયા છે સુરત પ્રાણી સંગ્રહાલય, બરોબર. હા, વરાછા મેન રોડ છે, જોઈ શકો છો તમે, અને એની એક્ઝેક્ટ સામે છે ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જીઓલોજીકલ ગાર્ડન. આવું કંઈક છે. તો હાલો આપણે અંદર જઈએ અને ટિકિટ લઈએ, શું છે શું નહીં જાણી બધું. તો હાલો, આ બાળકો જો અહીંયા વાટ જોઈ રહ્યા છે, અંદર જવા તો હાવ આતુરતાથી વાટ જોવે છે આમ તો. હાલો તો અંદર જઈએ આપણે, વિડીયોમાં. જો આ ગાર્ડનમાં બધા બેઠા છે લોકો હજી, અને આપણે અંદર જઈને જોઈ. તો ભાઈ આપણે છે ને અહીંયા પ્રાણી સંગ્રહાલય આવ્યા હતા પ્રાણીઓ જોવા, પણ શું છે કે અહીંયા મોડા આવ્યા, થોડાક હવા પાસ જેવું થઈ ગયું એટલે બંધ થઈ ગયું છે. અને અહીંયા અત્યારે બાળકોની એક્ટિવિટી ચાલુ છે. એટલે જો ભાઈ હરદેવભાઈ છે ને એ આ રીતના કાંઈક ઘોડામાં શું કહેશો? ઘોડો આંકવા મળ્યો છે ભાઈ, જંગલી પ્રાણી ભય નથી કે એવું છે. જો બાળકો અહીંયા બીજા બધા પણ એક્ટિવિટી કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. આ આખું ગાર્ડન છે, બહાર પણ મસ્ત મજાનું ગાર્ડન છે, એવું કાંઈ નથી. પણ શું છે કે ઓલા આપણે સ્પેશિયલ પ્રાણી જોવા આવેલા, તો અત્યારે ઓલરેડી બંધ છે. તો શું કરશું કયો? જોઈ શકો છો તમે. આ તો ફાઇનલી ગાય હવે ખુશી અને હરદેવ જો આ ચકલા છે અને સગડોળ જેવું છે, આમાં એક્ટિવિટી કરે છે, તમે જોઈ શકો છો. અત્યારે બાળકો ફૂલ ફોર્મમાં છે, જોઈ શકો છો તમે. હરદેવ તમારે અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં આટા મારવા આવવું હોય ને ફરવા, તો તમારે આવવાનું 3 વાગે 2:30 વાગે એમ, કેમ કે 5 વાગે તો અહીંયા બંધ થઈ જાય છે ભાઈ. તો ત્યાં પછી અત્યારે લોકો બધા ફરીને જાય છે, જોઈ શકો છો તમે. તો ફાઇનલી ગાય ખુશી જોવો તમે, એક્ટિવિટી કરી રહી છે અને ગીત પણ ગાઈ રહી છે. એને પણ મજા આવી ગઈ છે ભાઈ, એવું છે. તો ફેમિલી ખુશી એક્ટિવિટી કરે છે, તમે જોઈ શકો છો. ઓલા નાના છોકરાને બિચારાને હેરાન કરે છે. આમ જો ઉપર સીધી ચડી જાય ને સીધી લસરપટ્ટી ખાઈ જાય છે. જો બસ ખુશી કોકનો વારો આવે છે તો છે ને. જો આમાં જ મજા આવી ગઈ છે. સદગોળવા જ આવ્યો તારો એવડો બેઠો છે, બીજું કંઈ કરતો જ નથી. બીજી અહીંયા ઘણી બધી એક્ટિવિટી છે, પણ બીજી કંઈ એક્ટિવિટીમાં તો જાતો જ નથી. તો ભાઈને ફરફદુડી ખાઈ ખાઈને ચક્કર ચડ્યા છે. શું થાય એલા? આમ હું આમ બધું ફરે છે ને, હે? તો તાણો મનો બેહી ગયો છે.
આ લહર પટી ને એવું ખવાય, એવું નકરી ફરફદુડી ન ખવાય. હે ઓલા ભૂંગળામાં જાય ઘડીક કેમ આરામ કરી લે પછી ભૂંગળામાં જાય. ભૂંગળામાં તને લહર પટ્ટી ખવડાવું. એવું છે ભાઈ ને અહીંયા છે ને તો અહીંયા ફાઇટર જેટ પીડ્યું છે, જોઈ શકો છો. અને ઓરિજિનલ છે, ડુપ્લિકેટ નથી. તો ફેમિલી હરદેવ અને ખુશી આ પછી કંઈક નવી એક્ટિવિટી કરે છે. આ તમે જોઈ શકો છો. આજે બંનેની મસ્તી બહુ વધી ગઈ છે અને ખૂબ આનંદમાં આવી ગયા છે. કહેતો તો મને કહેતું ન, પણ હવે ભાઈ એમાં એવું છે ને કે પ્રાણી સંગ્રહાલય તો બંધ હતું, પણ અહીંયા બહાર થોડીક બાળકોની એક્ટિવિટી છે. તો ક્યારેક લઈને આવજો તમે પણ તમારા બાળકોને મજા આવી જાય. અને અંદર પણ આ પ્રાણી સંગ્રહાલય ચાલુ હોય તો પછી વાત ઓર જ હોય. આપણને પણ મજા આવે બધું જોવા કરવાની. તો એકવાર જરૂરથી વિઝિટ કરજો. તો ફેમિલી હવે આપણે બાળકોએ બહુ રમી લીધા અને બધાને બહુ મજા આવી ગઈ. તો હવે આપણે જઈએ છીએ ઘરે. મજા આવી? શું લેવાનું? હવે એને દૂરબીન લેવાનું છે. અને જો આ ઓરિજિનલ ફાઇટર જેક્ટર પડ્યું છે, તમે જોઈ શકો છો. કોનું છે? મોદીનું નથી બેટા, એ છે આર્મી વાળાનું. કોનું? આપણા આર્મી વાળા હોય ને એ આ ફાઇટર જેક્ટર હાકે. અને પછી હા એ યુદ્ધ કરે પછી. સારું હાલો તો ભાઈ આજના વિડીયોમાં આટલું. મળીએ પાછા એક નવા વિડીયો સાથે. અને જો વિડીયોમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે ઘરે મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.